નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, જ્યાં અમે તમને બતાવીએ છીએ ગુજરાતની સૌથી તાજી, મહત્વની અને ધરાતળની ખબર, તે પણ સૌથી ઝડપથી અને વિશ્વસનીય રીતે. ચાલો વિલંબ કર્યા વગર શરૂ કરીએ ગુજરાતની આજની 25 મોટી અપડેટ્સ, ખાસ કરીને તમારા માટે. અને વિડિયો આગળ વધારવા પહેલા અમને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી અમારી સાથે જોડાયેલા છો. વડોદરા શહેરના હરણી-સમા લિંક રોડ સ્થિત પંચામૃત રેસિડેન્સીની પાર્કિંગમાં એક 4 ફૂટ લાંબો મગર ઘૂસી ગયો. મગર પહેલા એક બાઇક નીચે અને પછી એક કાર નીચે છુપાઈ ગયો. ત્યારબાદ વન વિભાગ અને શ્વાન દળના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા અને ભારે મહેનત બાદ તેને બચાવીને વન વિભાગ લઈ ગયા. વન વિભાગ મગરને વિશ્વામિત્રી નદીમાં છોડી દેશે. મહેસાણા જિલ્લામાં રહેતી 34 વર્ષની એક મહિલાની સાથે તેના પતિના 14 વર્ષના પ્રેમ લગ્ન બાદ એક ચોંકાવનારી ઘટના બની, જેમાં 3 બાળકોના પિતા એવા તેના પતિને જ્યારે ખબર પડી કે તેનો એક પરિત્યક્ત સ્ત્રી સાથે સંબંધ છે, ત્યારે ઘરમાં કૌભાંડ મચી ગયું. ત્યારબાદ પતિ બેશરમ બની ગયો અને પોતાના પ્રેમ સંબંધ માટે પત્ની પાસેથી છૂટાછેડા માંગ્યા. જો કે 121 અભયમ ટીમે મધ્યસ્થતા કરીને સમાધાન કરાવ્યું. અમદાવાદના શિલાજ વિસ્તારમાં એક બંગલામાં છરીની અણી પર એક વૃદ્ધ દંપતીને લૂંટવાની ઘટના સામે આવી છે. 3 બંદૂકોવાળા લૂંટારુઓએ વૃદ્ધ દંપતીને જાનથી મારી નાખવાની ધમકી આપીને હીરા જડિત, સોનાના દાગીના સહિત કુલ 21,91,000 રૂપિયાની લૂંટ કરી લીધી. 3 લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા અને વૃદ્ધ દંપતીને બાંધીને લૂંટપાટ કરી. લૂંટારુઓએ વૃદ્ધ દંપતીને ધમકી આપી કે જો તેમણે ફરિયાદ કરી તો તેમને જાનથી મારી નાખશે. પીડિત 75 વર્ષીય ભરતભાઈ શાહે ફરિયાદ નોંધાવી છે અને બોડકદેવ પોલીસ તપાસ કરી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે જો એક દિવસ માટે પોલીસ હટાવી દેવામાં આવે તો ગુજરાતમાં ભાજપના લોકોને ખેડૂત દોડાવીને મારશે અને જીવ અઘરો કરી દેશે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વંટાવચ ગામમાં ખેડૂત મહાપંચાયતને સંબોધતા કેજરીવાલે ભાજપ પર તીવ્ર હુમલો કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના થોરિયાળી ગામ સ્થિત ઐતિહાસિક જદ્રબાપુ સ્થળે રાત્રે ચોરીની ઘટના બની. ચોરી કરનાર ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો, જેના આધારે સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે. ચોર ચાંદીના છત્ર સહિત કિંમતી સામાન ચોરીને ફરાર થયો. સ્થાનિક લોકો મુજબ ચોરે નિડરતાથી ધાર્મિક સ્થળે ચોરી કરી. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આજે સવારે વરસાદ અને વાદળો વચ્ચે એક ઝાડ પડવાની ઘટના બની છે. આ ઘટના જલારામ મંદિરથી ઇન્વર્બિટ મોલ જતા મુખ્ય માર્ગ પર બની, જ્યાં એક ઝાડ સ્કોડા કાર પર પડ્યું, જેના કારણે કારને ભારે નુકસાન થયું. સદનસીબે કાર ચાલક સુરક્ષિત બચી ગયો. ઘટના જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને ઝાડ દૂર કર્યું. અમદાવાદની 15 વર્ષની નાબાલિગ દુષ્કર્મ પીડિતાએ ગુજરાત હાઈકોર્ટની સુનાવણી દરમિયાન 28 ઓક્ટોબરની બપોરે એક બાળકીને જન્મ આપ્યો છે. આ સુનાવણી 35 અઠવાડિયાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી સંબંધિત અરજી પર ચાલી રહી હતી. કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે તે મા અને બાળકીના તમામ ખર્ચ 6 મહિના સુધી ઉઠાવે, જેમાં ડિલિવરીનો ખર્ચ પણ સામેલ છે. અમદાવાદના પોશ બોડકદેવ વિસ્તારમાં શુક્રવારની રાત્રે એક ઘરમાં 3 નકાબપોશ લૂંટારુઓએ છરીની અણી પર 75 વર્ષના એક વેપારી અને તેમની પત્નીને બંદી બનાવીને તેમના બંગલામાં ઘૂસીને 22,91,000 રૂપિયાના સોના, હીરા જડિત દાગીના, ઘડિયાળ અને રોકડ લૂંટીને ફરાર થઈ ગયા. ભારતીય હવામાન વિભાગ IMDએ 3 નવેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં બેમોસમ વરસાદની આગાહી કરી છે. શુક્રવારે વડોદરા, નાનો ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે. 18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરામાં હરણી તળાવમાં થયેલા દુઃખદ અકસ્માત બાદ અમદાવાદની કાંકરિયા તળાવમાં નૌકા વિહારની પ્રવૃત્તિઓને સ્થગિત કરવામાં આવી હતી. સ્થાયી સમિતિએ હવે નૌકા વિહાર ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે અને સંચાલક એજન્સી આમ્રપાલી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કરારને 1 વર્ષ અને અડધા વર્ષ માટે લંબાવ્યો છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવતા 10 દિવસમાં નૌકા વિહાર ફરી શરૂ થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી બેમોસમ વરસાદે આખા ગુજરાતમાં ખલેલ પેદા કરી છે, જેનો સૌથી વધુ અસર અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યો છે. લગભગ 1 અઠવાડિયાથી સતત થઈ રહેલા ભારે વરસાદે સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું છે અને વિસ્તારનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખંભા અને જાફરાબાદ તાલુકા સૌથી વધુ અસરગ્રસ્ત છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં વન વિભાગ દ્વારા સેક્ટર 3માં 1 સદી જૂના કેરીના ઝાડને કાપવામાં આવતા પર્યાવરણ પ્રેમી અને સ્થાનિક લોકોએ તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
ઘધોદ વિસ્તાર પાસે આવેલ આ ઝાડને કથિત રીતે કોઈ રોકટોક વિના કાપી નાખવામાં આવ્યું, જેનાથી શહેરની હરિત રાજધાનીની છબી પર પ્રશ્નો ઊભા થયા છે. અમદાવાદ પોલીસે ગુરુવારે બોપલ રિંગ રોડ પર વન વર્લ્ડ વેસ્ટ સ્થિત મનાના સ્પામાં મસાજ પાર્લરની આડમાં ચાલી રહેલા એક કથિત વેશ્યાવૃત્તિ રેકેટનો ભંડાફોડ કર્યો. શહેરની ક્રાઇમ બ્રાન્ચની માનવ તસ્કરી વિરોધી એકમ AHTOએ દરોડો પાડી સ્પા મેનેજરને કસ્ટડીમાં લીધો અને 7 મહિલાઓને પણ બચાવી, જેમનો કથિત રીતે યૌન શોષણ થતું હતું. અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસે 22 વર્ષની એક મહિલાની ફરિયાદ બાદ કેસ નોંધ્યો છે કે એક અજાણ્યા વ્યક્તિએ તેના નામ અને ફોટાઓનો ઉપયોગ કરીને એક ખોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યો છે. કથિત રીતે ઠગે તેની એક મિત્ર સાથેની જૂની તસવીરો અપલોડ કરી, જેના કારણે તેને તકલીફ થઈ અને તેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી. લાખો શ્રદ્ધાળુઓ દ્વારા દર વર્ષે યોજાતી ગિરનાર પર્વતની પરંપરાગત લીલી પરિક્રમા વિસ્તારમાં ભારે વરસાદના કારણે સ્થગિત કરવામાં આવી છે. પરિક્રમા માર્ગ પર સતત બેમોસમ વરસાદના કારણે થયેલા ભારે નુકસાન બાદ અધિકારીઓએ તીર્થયાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો. અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસે હોસ્પિટલની દવા બોટલોના આડમાં 30,09,000 રૂપિયાની ભારત નિર્મિત વિદેશી દારૂ IMFL અને બિયરની તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ અભિયાન દરમિયાન પંજાબના 2 લોકોને ધરપકડ કરવામાં આવી અને કુલ 50,09,000 રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે જણાવ્યા મુજબ ગુપ્ત માહિતીના આધારે સોલા હાઈકોર્ટ પોલીસની ટીમે ગુરુવાર રાત્રે SG હાઈવે પર ગોટા બ્રિજ પાસે એક અશોક લેલેન્ડ ટ્રકને રોક્યો હતો. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર સુરત પોલીસે રન ફોર યુનિટીનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં સુરતના નાગરિકોએ ભાગ લીધો. જો કે આ ભવ્ય કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જે દૃશ્યો સામે આવ્યા, તેમણે સુરતના સ્વચ્છ શહેરના પ્રતિમાને પ્રશ્નમાં મૂકી દીધો. અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે એક આદત મુજબ વાહન ચોરને ધરપકડ કરી અને તેના કબજામાંથી 32 ચોરાયેલા 2 વ્હીલર વાહનો જપ્ત કર્યા છે. આ રીતે અમદાવાદ, ગાંધીનગર, કડોલ અને દહેગામમાં નોંધાયેલા 10 બાકી રહેલા વાહન ચોરીના કેસો ઉકેલાઈ ગયા છે. અમદાવાદના CG રોડ પર નવરંગપુરા સ્થિત યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના કરન્સી ચેસ્ટ અંદર ગુરુવાર બપોરે એક ચોંકાવનારી ઘટના બની. એક સુરક્ષા ગાર્ડે કથિત રીતે 1 મહિના જૂના કાર્યસ્થળના વિવાદને કારણે પોતાના સહકર્મી પર લાયસન્સ ધરાવતી ડબલ બેરલ ગનથી ગોળી ચલાવી હુમલો કર્યો. ઘાયલ ગાર્ડની ઓળખ ઇમરાન ખાન બલુચ 44 વર્ષ તરીકે થઈ છે, જે નિવૃત્ત સૈનિક છે અને હાલમાં ESPS સિક્યોરિટીમાં કાર્યરત છે. પગમાં ગોળી વાગવાથી તેને રાખિયાલના નારાયણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે બોલિવૂડ નિર્દેશક રાજકુમાર સંતોષીને ઉદ્યોગપતિ અશોક હરિદાસ લાલ દ્વારા પાવર ઓફ એટર્ની ધારક પ્રફુલ્લ લાલચંદ મહેતાના માધ્યમથી દાખલ 10 લાખ રૂપિયાના 10 ચેક માટેના કથિત ચેક બાઉન્સ કેસમાં શરતી જામીન આપી છે. રાજકુમાર સંતોષી ઘાયલ, દામિની, અંદાજ અપના અપના જેવી હિટ ફિલ્મો માટે જાણીતા છે. રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી શુક્રવારે ગુજરાતના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના અદ્ભુત પ્રદર્શન સાથે પૂર્ણ થઈ. રાષ્ટ્રીય એકતા દિવસ અમને સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડતા પ્રતિના અદ્વિતીય સમર્પણની યાદ અપાવે છે. વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત જનસમુદાયને સંબોધન કરતા જણાવ્યું, એકતાની ભાવના આપણા રાષ્ટ્રનું માર્ગદર્શન કરતી રહે. સુરત શહેરમાં દિવસ દાઢે બાળકના અપહરણનો વધુ એક કેસ સામે આવ્યો છે, પરંતુ પોલીસે તરત જ કાર્યવાહી કરીને આરોપીને થોડા જ કલાકોમાં પકડી લીધો. આરોપીના ચંગુલમાંથી બાળકને મુક્ત કરાવીને તેના પરિવારને સોંપી દેવામાં આવ્યું છે.